મેલડીનો એક જ ઘણો હોવો જોઈએ. અને હતું ભુવા, હું નાયકની મેલડી ધૂણમાં ઉતરીને સતની ગાદીએ ઉતરી છું. અને જેવું કીધું છું ને એવું આમ ફેરવું નહીં તો જગતની અંદર હું મેલડી મટી જવું. અંદે અને આજે હોય ને અહીંયા બેઠા હોય ને પંચની અંદર બોલવા બેઠી હું. અને હતું ભુવા, અને 50 ગાડી કીધું ને 50 ગાડીનો કાફલો લઈને નો રખડાવું તો જગતની અંદર મેલડી મટી જવું. અંદે આજ હોય અને મારો મહાદેવ ને મારો ઠાકર લઈને જો ધૂણવા આવી છું ને, અને આ પંચવાચાર ઇમનામ ધૂણવા નથી બેઠી, 15 મળા બેઠા કરનારી મેલડી બેઠી. અને આ એવું નહીં જીન ચેક કરવું ને છૂટી એવું વાત જગજાહેર ખેતી જવું. અને આજ સતું ભુવા અહીંયા તો નહીં મેરો હામું વરા આવે એવું કહીને ગઈ હતી કે હામું અહીંથી હવાયું જો ધામ નો બનાવું તો જગતની અંદર હું મેલડી મટી જવું. અને હજી આજ હોય અહીંયા તો નહીં પણ વિદેશમાં જો મારવાડી નામના જો સિક્કા નો મરાવું તો જગતની અંદર વેડવા બોલી રહી છે. ઓ ભાઈ પાછલી રાતે બોલી રહી છે, બોલી રહી છે મારી નાતની મેલડી બોલી રહી છે. હજી તો ટ્રેલર છે, પિક્ચર આખું બાકી છે. એક દાડો માળના મંડાણમાં પિક્ચર ના બનાવતો એવું કહીને જવું. એમાં મારી મેલડીનો એક જ ઘણો હોવો જોઈએ. અને ભુવા તારી માથે કફરી નજર કરીને જો પછાડીને મારી નો નાખું તો દેવી 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 બોલો મારી નાથની મેલડી બોલો. કે સતિયા ભુવાના જગત ફરવાનું, દુનિયા ફરવાનું. અરે રે તારી જાતનો દુશ્મન હમી નજર નાખને, આખું ના લોચન કહી ના લઉં તો બળ્યું મન માળના મંડાણમાં ઉતરવું નકામું લાગે રે. દેવી બોલી બોલી બનાયું હોય, દેવી જગત જોવે દુનિયા જોવાયું. ત્રણ ગામના તરફ હેઠે મારી મેલડી બનાવે. મેલડી કરે એવું કોઈના બાપથી ના થાય, મેલડી આલે એવું કોઈના બાપથી ના એલા. દેવી દેવી આગલી અગમ જતી રહી, પાછલીનો સમય બન્યો. જાગને મારી ગાડીને મેલડી જાગો રે. પંચ વચાર કહી દે. અને જીન પાણી પાયું હોય ને એના સેવા કરી હોય ને, અને જો ખમા ખાઈને જો હાથ પેઢી સુધી અહીંયા ખોટું વાંધો ને તો જગતની અંદર હું મેળવું. શું બોલે માં? અને ભુવા અને જીન જીન આ મેલડીને પકડીને હાઈકન જીન સાયકલ નથી ને ગાડીમાં ફેરવાની માંડી જેવું માણાનું હગું ને એવું ધર્મનું હગું હું મેલડી કહીને જવું. અને આજે હોય ને અહીંયા તો ઘણું બોલવા બેઠી છું, પણ જગતની અંદર હોય ને મારો રામ બોલાવતો છે ને એટલા જ શબ્દ બોલીને જવું. અને અહીંયા હોય અહીંયા તો નહીં જગતના 4 છેડે બોલીને આવું ને પારીને આવતી રહું એ મેલડી હોય. અને ભુવા અને જગતની અંદર એવું કહું દુનિયામાં પગ માંડીને જો કાંટો કોઈ પણ હોય ને વીણીને હાલતી ન થઈ જાય તો જગતની અંદર મેલડી મટી. ઓ ભાઈ મેલડી કળિયુગમાં બીજી વાતો નથી ભાઈ.
કળિયુગનો રાજા કહેવાય, હુકમનો એકો કહેવાય. ઉતરી જા પાછલી રાતે મારી નાદની મેલડી આવો. બુઆ કલાક પહેલા તો એવું થયું કે વરસાદ આવ્યો ને તો એમને એમ થાય છે કે બધાને ભાગવું પડશે, ભાગવું ન પડે, માલના ભંડારમાં બેઠા. અને આજે હોનાનો ને કાલે હોનાનો હું નાઈટની મેલડી કહીને જવું. અને કાશીએ લઈ જઈને જો ખમા નો કેરો તો જગતની અંદર ખમિયાળીની નાઈટ. શું બોલે માં? દેવી એક દી હોના હુરજ ઉગ્યો, મેલડી કોરડાના પાધાર એક દી હોનાનો હુરજ ઉગ્યો તો જેદી માળના અરે રે આ શિમ શિમાડે માળના મંડાણમાં મારી મેલડીના નામના વાહક ના થયા. મારી મેલડીની પેડલિયું મંડાણી ત્યારથી આ માળના મંડાણમાં હોના હુરજને રોજ દિવાળી હીરશીરના દિવાળી બને. આવજે મારું ગાંડિયું જોડ મેલડી મારી નાતની મેલડી ઉતરો રે. ખરેખર આજ હોય આ માનની મેલડીની સાક્ષીમાં બોલીને જવું. અને મારો મહાદેવ મારો ઠાકર લઈને જો આજ આવી હોય અને સતની ગાદીએ ધૂણવા ઉતરી હોય. અને સતુ બુઆ સમય જાજો નથી પણ જો હેલિકોપ્ટરમાં નો ફેરવું તો જગત અને એવું હોય જગતને ધૂણવા ઉતરી હોય. અને એવું આજ હોય ને જગતમાં ખેતી જો હું રૂપિયા કોઈ એમ કે રૂપિયા મેલડી લીધે તો જગજાહેર ધૂણવાનું બંધ કરી દઈશ એવું મેલડી કે ખમિયાળાની નાઈટની મેલડી હું મડી. અને જો હોય ને 18 ની મેલડી હું અને 18 ને ખમા કહીને જો કે ખમામાં ખોટ રવા દો તો જગતની અંદર હું મેલડી મટી જઈ.